હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય પર્યાવરણમાં પ્રશ્ન બીજાનું સોલ્યુશન લઈશું. એમાં આમાં શું કહે છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનોની સામે સાચાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. ચલો, પહેલો છે બ્રેલ લિપિને વાંચવા માટે આંગળીઓનો ઉપયોગ થાય છે, તો આ જવાબ આવશે સાચું. બીજો લઈશું, આપણે સ્પર્શ દ્વારા બધી જ વસ્તુઓને ઓળખી શકીએ છીએ, તો જવાબ આવશે ખોટું. પ્રકરણ 14 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, દૂધ એ પ્રાણીજ પદાર્થ છે, તો જવાબ આવશે સાચું. બીજો પ્રશ્ન લઈશું, કાર્ય કરવાની શક્તિ ફક્ત ફળ ખાવાથી જ પ્રાપ્ત થાય છે, તો જવાબ આવશે ખોટું. પ્રકરણ 15 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ટીંબામાંથી માટી લઈ કાગડો કુંભાર પાસે ગયો, તો જવાબ આવશે સાચું. બીજો લઈશું, લુહારે કાગડાને દાંતડું રૂપિયા લઈને આપ્યું, તો કે જવાબ આવશે ખોટું. પાઠ 16 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, નાવડીમાં બનાવેલા ઘરને હાઉસબોટ કહે છે, તો જવાબ આવશે સાચું. બીજો લઈશું, શહેરોમાં કાચા મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે, તો જવાબ આવશે ખોટું. પ્રકરણ 17 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, નાની બચતમાં નાણાં રોકવા માટે મની ઓર્ડરનું ફોર્મ ભરવું પડે છે, તો જવાબ આવશે ખોટું. બીજો લઈશું, પોસ્ટ ઓફિસ આપણી ટપાલ એક ગામથી બીજે ગામ પહોંચાડવાનું કાર્ય કરે છે, તો જવાબ આવશે સાચું. પ્રકરણ 18 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, સાપ સીડીની રમતમાં સીડી વડે નીચેના ક્રમમાં ઉતરી જવાય છે, તો જવાબ આવશે ખોટું. બીજો લઈશું, સંતા કુકડી રમતમાં દાવ આપનાર સિવાય બાકીના બધા જ બાળકો સંતાઈ જાય છે, તો જવાબ આવશે સાચો. પ્રકરણ 19 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, બળદ સવારી માટે ઉપયોગી પ્રાણી છે, તો જવાબ આવશે ખોટું. બીજો લઈશું, કૂતરો આપણા ઘરની ચોકી કરે છે, તો જવાબ આવશે સાચું. પ્રકરણ 20 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, કુટુંબના સભ્યોએ એકબીજાથી અલગ રહેવું જોઈએ, તો જવાબ આવશે ખોટું. બીજો લઈશું, સીતા સંયુક્ત પરિવારમાં રહે છે, તો જવાબ આવશે સાચું. પ્રકરણ 21 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, વરસાદ ન પડે તો જંગલના વૃક્ષો સુકાઈ જાય છે, તો જવાબ આવશે સાચું. બીજો લઈશું, મકાનોના બાંધકામ માટે પાણી જરૂરી નથી, તો જવાબ આવશે ખોટું. પ્રકરણ 22 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, નકશામાં ઉત્તર દિશા હંમેશા ઉપરની બાજુ આપવામાં આવે છે, તો જવાબ આવશે સાચું. બીજો લઈશું, નકશામાં નિશાનીઓ દર્શાવવા માટે કાર્ટૂન ચિત્રો જ વપરાય છે, તો જવાબ આવશે ખોટું. પ્રકરણ 23 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, રેઇનકોટ સુતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે, તો જવાબ આવશે ખોટું. બીજો લઈશું, ઊન પ્રાણીજ પેદાશ છે, તો જવાબ આવશે સાચું. પ્રકરણ 24 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, હવા વગર આપણે જીવી શકીએ છીએ, તો જવાબ આવશે ખોટું. બીજો લઈશું, કાગડો અને ગીધ આપણા સફાઈ કામદાર પક્ષીઓ છે, તો જવાબ આવશે સાચું. પાઠ 25 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, તાલુકો ઘણા બધા ઘર ભેગા મળીને બને છે, તો જવાબ આવશે ખોટું. બીજો લઈશું, ઘરના સભ્યો ભેગા મળીને કુટુંબ બને છે, તો જવાબ આવશે સાચું. હવે પ્રશ્ન બીજાનો બ લઈશું. એમાં શું કહે છે, બંધ બેસતા જોડકા રચો. ચલો, એમાં પ્રકરણ 14 છે. એમાં પહેલામાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો, તમને જોડકું આપેલું છે, તો પહેલાનો મેથી છે, તેનો જવાબ આવશે 4. જો નીચે વિદ્યાર્થી મિત્રો જવાબ લખેલા છે દેખાય છે, પહેલાનો 4, તેમાં આવશે કે વા સાંધાના દર્દ. બીજો છે લવિંગ, તેનો જવાબ આવશે 3, એટલે કે દાંતનો દુખાવો. ત્રીજું છે હિંગ, તેનો જવાબ આવશે 5, એટલે કે ગેસ અને આફરો. ચોથું લઈશું કે એમાં છે અજમો, તેનો જવાબ આવશે 1, એટલે કે પેટનો દુખાવો. પ્રકરણ 15 લઈશું. એનો જોડકું લઈશું. તો પહેલો છે કૂવો, તો કૂવાનો જવાબ આવશે 4, એટલે કે પાણી. બીજું તો કે લુહાર છે, તો લુહારનો જવાબ આવશે 1, એટલે કે દાંતરડું. ત્રીજું છે કુંભાર, તો કુંભારનો જવાબ આવશે 5, એટલે કે ઘડો. ચોથું ટીંબો, તો ટીંબાનો જવાબ આવશે 2, એટલે કે માટી આવશે. પ્રકરણ 17 લઈશું. એમાં જો પહેલા જોડકામાં શું કહે છે કે પોસ્ટ ઓફિસ, તેનો જવાબ આવશે 4, એટલે કે સરકારી જાહેર સંસ્થા. બીજું લઈશું ટેલિફોન, તેનો જવાબ આવશે 5, એટલે કે વાતચીત કરવા માટે. ત્રીજું લઈશું મની ઓર્ડર, તેનો જવાબ આવશે 1, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા.
ચોથું છે પોસ્ટકાર્ડ, તેનો જવાબ આવશે બીજું, એટલે કે લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ. પ્રકરણ 18 લઈશું. પહેલામાં શું કહે છે? ચેસ, તેનો જવાબ આવશે ત્રીજું, એટલે કે રાજા, વજીર, હાથી અને ઘોડો. બીજું છે ક્રિકેટ, તેનો જવાબ આવશે ચોથું, એટલે કે દડો, બેટ, સ્ટમ્પ, મેદાન. ત્રીજું છે સાપસીડી, તેનો જવાબ આવશે પાંચમું, એટલે કે પાસો. ચોથું છે પગથિયા, તેનો જવાબ આવશે બીજું, એટલે કે ટીકરું. પાઠ 1 પ્રકરણ 21 લઈશું. પહેલામાં શું કહે છે? ફુવારો. તો પહેલું ફુવારો, એનો જવાબ આવશે ત્રીજો, એટલે કે આના વડે સ્નાન કરવાથી પાણીનો વ્યય. બીજું છે ડોલ, તેનો જવાબ આવશે પાંચમું, એટલે કે પાણીનો સંગ્રહ કરવાનું સાધન. ત્રીજું છે વરસાદ, તેનો જવાબ આવશે પહેલું, એટલે કે પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન. ચોથું તો નદી, તેનો જવાબ આવશે બીજું, એટલે કે બાંધી પાણીનો સંગ્રહ. પાઠ 24 લઈશું. એમાં શું કહે છે? પહેલામાં સૂર્ય, તેનો જવાબ આવશે ચોથું, એટલે કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. બીજું છે સાપ, તેનો જવાબ આવશે પાંચમું, એટલે કે ઉંદરનો ત્રાસ દૂર કરે. ત્રીજું વૃક્ષો, તેનો જવાબ આવશે પહેલું, એટલે કે ફળ, ફૂલ અને છાંયડો આપે છે. ચોથું હવા, હવાનો જવાબ આવશે બીજું, તો કે સજીવોની પ્રાથમિક જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.